ભાઈ થોડાક દિવસની અંદર બોર્ડની એક્ઝામ શરૂ થઈ જશે. લોકો તને ગુડ લક, બેસ્ટ લક, રિલેટિવ્સ મળવા આવતા હશે, ફ્રેન્ડ્સ મળવા આવતા હશે અને લોકો તને ચારે બાજુથી ઘેરી વળશે અને એ લોકોની એક્સપેક્ટેશનોના લીધે તને ચિંતાઓ પણ ઘેરી વળશે. થશે એવું કે ભાઈ તને એવું થશે કે યાર હું પ્રોપર લખી શકીશ કે નહીં લખી શકું, મને આવડશે કે નહીં આવડે, પૂરતો ટાઈમ મળશે કે નહીં મળે, જેના લીધે તારું ઓવર થિંકિંગ શરૂ થઈ જશે, તું કમ્પેરિઝન કરવાનું શરૂ કરી દઈશ અને તારું પેનિક બટન દબાઈ જશે. આ જ આપણે નથી કરવાનું. આપણું ફોકસ ખાલી ને ખાલી તે જેટલી મહેનત કરેલી છે એના પર હોવું જોઈએ, તને કેટલું આવડે છે એના પર હોવું જોઈએ, અને એક્ઝામ હોલની અંદર હું ટાઈમનો કેવી રીતે સારું યુટિલાઇઝેશન કરી શકું એના પર હોવું જોઈએ, ના કે લોકોના એક્સપેક્ટેશન પર હોવી જોઈએ. આ તારા લાઈફનો એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પડાવ છે. આ ઓનલી પડાવ નથી. બીજા બહુ બધા મોટા પડાવ હજુ લાઈફમાં આપણે અચીવ કરવાના છે. બિલીવ મી, આજે 2026 ચાલે છે, 2036 કે 2040ની અંદર તને એ નહીં ખબર હોય કે તારી આ ડિગ્રી કયા કબાટમાં, કયા ફોલ્ડરમાં, કઈ ફાઇલમાં જઈને પડેલી છે અને એના માટે તારો કન્સર્ન પણ નહીં હોય. આ ફેક્ટ છે. તો મુદ્દાની વાત એ છે ભાઈ કે લોકોના એક્સપેક્ટેશનને હમણાં સાઈડમાં રાખો, પોઝિટિવિટી સાથે, કોન્ફિડન્સ સાથે અને ફોકસથી એક્ઝામ આપો. સારા માર્ક્સ આવશે જ આવશે.